આ ભય ભ્રમ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની અમારી લડાઈ હતી અને વિસાવદરની જનતાને હું અભિનંદન આપું છું કે એમણે ક્રાંતિકારી કામ કરી છે અને ગોપાલભાઈ જીતીને આવે છે જે અમારી અપેક્ષા હતી 20,000 લીડની લીડ લઈને આવે છે. જે વિસાવદરને પેરિસ બનાવવાની વાતો હતી, હજારો કરોડ રૂપિયા ભેટ આપવાની વાતો હતી, પણ ખરેખર વિસાવદરની જનતાને અભિનંદન આપું છું કે એમણે આવા કોઈ પણ વચનોમાં આવ્યા વગર, ખોટા વાયદાઓમાં આવ્યા વગર ભય, ભ્રષ્ટાચાર અને ભૂખ સામેની લડાઈમાં ગોપાલભાઈને જીતાડ્યા છે. અભિનંદન આપું છું એમને. અને જે રીતના ભારતીય જનતા પાર્ટીની યુઝ એન્ડ થ્રોની નીતિ છે, એમનો અહમ છે, એ આજે તૂટી ગયો છે. તમે જોયું હશે, જવાહર ચાવડા હોય, હર્ષદ રીબડિયા, ભૂપત ભૈયાણી હોય, એવા ગુજરાતના સારા સારા કેટલા નેતા ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ અને એમને ખૂણે મોકલી દી આપ્યા. એનું આ પરિણામ છે, એનો બદલો વિસાવદરની જનતાએ લીધો છે. પરંતુ તમારા જ પક્ષના અહીંયા ધારાસભ્ય હતા ભૂપત ભૈયાણી, જેમણે રાજીનામું આપ્યું ને હવે આ ચૂંટણી થઈ, ફરીથી ગોપાલ ઇટાલિયા તમારા જ પક્ષના અહીંયાથી ચૂંટાઈને આવ્યા છે. તો હવે જે વિકાસની વાતો થતી હતી તો એ કઈ રીતે કરવા? આટલા 1000 કરોડની ભેટ આપું છું. ખુદ કિરીટભાઈ પટેલ કહેતા હતા હું પેરિસ બનાવી દઈશ, 1000 કરોડની હું ભેટ આપીશ. તો તમે 30 વર્ષ કર્યું શું આ જનતા જાણી ગઈ. એવી રીતના જો ગુજરાતની તમામ જનતા જો જાણી જશે તે દિવસે ગુજરાતમાં પરિવર્તન આવશે. પણ CR પાટીલ તો એમના ભાષણમાં એવું કહેતા હતા કે સત્તા સાથે નથી રહ્યા એટલે અહીંયા વિકાસ થતો નથી. અમે બી સત્તાની વિરુદ્ધમાં જ છે, વિપક્ષમાં જ છે. આજે તમે મારું તમામ કામગીરી જોઈ લો, ઓનલાઈન હમણાં તો બતાવે છે. મનરેગા જોઈ લો, આવાસનું જોઈ લો, સોલારની યોજના જોઈ લો, બોર મોટર, રોડ રસ્તા. અમે વિપક્ષમાં છે તો બી ટોપ 10 માં મારું કામ હશે. એવું કઈ છે નથી. કામ કરવાની ઈચ્છા હશે તો લોકોના કામ થશે. ગોપાલભાઈ સારા કામ કરનારા છે. માત્ર વિસાવદર, જુનાગઢ જ નહીં, ગોપાલભાઈના વિધાનસભામાં આવવાથી પૂરા ગુજરાતનું નેતૃત્વ મજબૂત થશે, વિપક્ષ મજબૂત થશે અને અમે બધા સાથે રહીને ગુજરાતના તમામ વર્ગના લોકોના કામ કરીશું. આમાં સાથે સવાલ છે કે તમે તો ત્યાંના પર્ટિક્યુલર નેતા છો, અહીંયા તો એવું કહેવાય છે કે આયાતી ઉમેદવાર ગોપાલભાઈ છે, તો ગોપાલભાઈ અહીંયા રહીને જ કામ કરશે? ગોપાલભાઈ અહીંયા પોતાના કાર્યાલયો પણ રાખવાના છે, પોતાનું મકાન પણ લીધું છે અને ગોપાલભાઈ અહીંના લોકોની વચ્ચે રહીને એમના નાના નાના પ્રશ્નો, જે પણ પીવાના પાણી, રોડ, રસ્તા, જે પણ ભૌતિક સુવિધાના કામો હોય, રીસર્વેની બાબતો હોય, આ વિસ્તારમાં પાક વીમાની વાતો હોય કે તમામ બાબતો હોય, જે પણ ભ્રષ્ટાચારો થયા છે, તમામ બાબતો ગોપાલભાઈ લોકોની વચ્ચે રહીને કામ કરશે. એફિડેવિટ યાદ હશે ને ગોપાલભાઈને? ભૂલાઈ નહીં જાય? બિલકુલ. 800 દિવસની અંદર અમે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ વાયદા વચનો આપ્યા હતા કે હજારો કરોડના અમે કામો કરીશું, અભિનંદન આપું છું વિસાવદરની જનતાને કે એમણે જાકારો આપ્યો છે, એમની નીતિને જાકારો આપ્યો છે, એમના અહમને તોડ્યું છે. ત્યારે અમે તો નાના માણસો છે. તમે જોયું હશે મારા મત વિસ્તારમાં જે પ્રકારે હું કામ કરું છું, ગોપાલભાઈ પણ એમના મત વિસ્તારમાં કામ કરશે અને ગુજરાત વિધાનસભામાં અમે સમગ્ર ગુજરાતના લોકોને એક વિપક્ષ તરીકેની ભૂમિકામાં રહીશું. ભૂપત ભૈયાણી વખતે જે સવાલો ઉઠ્યા હતા તે હવે ગોપાલ ઇટાલિયા વખતે ઉભા થશે? નહીં, બિલકુલ ના થાય. તમે જાણો છો, અમે પણ ધારાસભ્ય બન્યા બાદ તમારા જ પક્ષના હતા. અમે પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. અમારી પાસે પણ સામદામ દંડ ભેદ નીતિ કરી જ છે. એમની ગાડીઓ ઘરે લેવા આવતી હતી ને ઘરેથી લઈને અમને જતી હતી. જેલો પણ થઈ ગઈ તો અમે નથી ઝૂક્યા. એવી રીતના ગોપાલભાઈ પણ લીડર છે, નીડર છે અને ભણેલા ગણેલા છે અને લોકોના પ્રશ્નોને વાચા આપે છે. એટલે ક્યારે ગોપાલભાઈને તૂટવાનો સવાલ પેદા થતો નથી. મજબૂતની વાત આવે છે, સવાલ એ પણ છે કે ઉમેશભાઈ આજે કે દેખાયા નથી. ઉમેશભાઈ સાથે મારે, હું દળનો નેતા છું, એના રૂએ હું વાતો કરું છું. ઉમેશભાઈ અહીંયા પ્રચારમાં આવી નથી શક્યા, પણ કડીમાં પોતે પ્રચારમાં ભાગ એમણે લીધો છે. પણ મજબૂત તો અહીંયા હતું કે અહીંયા એમને સૌથી વધારે જરૂર હતી આમ આદમી પાર્ટીને જીતાડવાની. ત્યાં તો એવું જ હતું કે ભાજપ અને કોંગ્રેસ જ છે. એમને મેં વાત કરી હતી, એમના કેટલાક કૌટુંબિક કારણો અને એમની થોડીક તબિયત નામદોરસ હતી, એના લીધે નથી આવી શક્યા. પણ અમે બધા મજબૂત છે અને હવે પાછા 5 ધારાસભ્ય થયા છે. 5 પાંડવોની ભૂમિકામાં ફરી અમે વિધાનસભામાં રહીશું. ચૈતરભાઈ, જે અહીંયા ત્રિપાંખીયો જંગ હતો, પરંતુ કોંગ્રેસ છે તેની કોઈ ટક્કર જ ના દેખાય. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે સતત લીડની વધઘટ થતી રહી. એવા પણ આક્ષેપ થયા કે કોંગ્રેસ દ્વારા પૈસાની લેતી દીધીના. મેં વિધાનસભા લડ્યો, લોકસભા લડ્યો, ગુજરાતમાં વિસ્તાર મેં પહેલી વાર જોયો. હું જેટલા પણ દિવસ અહીંયા કેમ્પેનમાં રહ્યો તો ભાજપ એવું કહે કે ભાઈ કોંગ્રેસના મત જેમ બને વધારે આવવા જોઈએ, કોંગ્રેસને મદદ કરો. ભાજપે કોંગ્રેસને બધી રીતે, આર્થિક રીતે પણ મદદ કરી અને કોંગ્રેસે પણ એમની તમામ સભાઓમાં, એ શક્તિસિંહ ગોહિલ હોય, પરેશભાઈ ધનાણી હોય,
બધાએ ગોપાલભાઈને જ ટાર્ગેટ કર્યો છે, ક્યાંય કિરીટ પટેલને ટાર્ગેટ કોઈએ કર્યો નથી. એટલે મને લાગે છે કે માત્ર ને માત્ર ભાજપ હોય કે કોંગ્રેસ હોય એમને ગોપાલભાઈને જ ટાર્ગેટ કરવાનો હતો. પણ વિસાવદરની જનતા ખૂબ હોશિયાર છે. ગુજરાતના તમામ વિસ્તાર કરતા વિસ્તારની જનતા ખૂબ હોશિયાર છે. કોઈ પણ જાતના લોભ, લાલચ, વાયદા, વચનો, એમના કરોડોના ભેટોમાં આવ્યા વગર ગોપાલભાઈને ભરોસા સાથે જીતાડીને લાવ્યા છે. અને કોંગ્રેસને તો ગાલ પર એવી તમાચો માર્યો છે કે કોંગ્રેસના ગાલ આજે લાલ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીમાં વધુ એક ધારાસભ્ય હવે વધારો થયો છે, તો હવે આમ આદમી પાર્ટી કઈ પ્રકારે આગામી સમયમાં કામ કરશે મૂળ સૌરાષ્ટ્રમાં જે પકડ જે બનાવી છે? ગોપાલભાઈ અમારા પૂર્વ ગુજરાત પ્રદેશના નેતા છે, એમની આગેવાનીમાં ઈસુદાનભાઈની આગેવાનીમાં અમે 2022 લડ્યા છે. ગોપાલભાઈના આવવાથી સમગ્ર ગુજરાતનો માહોલ બનશે અને તાલુકા જિલ્લા પંચાયત હોય, આવનારી વિધાનસભા અમે પૂરી મજબૂતાઈથી લડીશું. આપના માધ્યમથી ગુજરાતના એવા સારા લોકો હોય કે રાજનીતિમાં આવીને લોકોની સેવા કરવા માંગતા હોય એમને પણ હું અપીલ કરું છું કે સૌ આપણે સાથે મળીએ, ચાહે ભાજપના હોય, કોંગ્રેસના હોય, જેમને આ લોકોએ દૂર કર્યા છે, સાઇડલાઇન કરી છે, એવા પણ સારા માણસો આવે આમ આદમી પાર્ટીમાં. અમે બધા સાથે મળીને આવનારી 27માં પરિવર્તન લાવવા માંગીએ છીએ. આપણી સાથે જોડાયા હતા. અહીંયા દ્રશ્ય બતાવીશ.